નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ। આજે આપની સાથે ઉપસ્થિત છે જેડી કસેરિયા સાહેબ। તો ચાલો જાણીએ તેમની પાસેથી। સાહેબ, આપની પુત્રવધુ પણ આમ આદમી પાર્ટીમાં ઉમેદવાર છે, તો આમ આદમી પાર્ટીને કેવો પ્રતિચાર મળી રહ્યો છે? અત્યારે અમારો જે ડોર ટુ ડોર કાર્યક્રમ ચાલે છે, ડોર ટુ ડોર અમે જ્યારે જઈએ છીએ ત્યારે બહેનો, વડીલો અને યુવાનો તમામ લોકોના મુખે એક જ વાત છે કે આ લોકોને અમે 32 વર્ષ આપ્યા છે, આ વખતે પરિવર્તન કરવું છે અને સાવરણાના નિશાન ઉપર લોકો આ વખતે મતદાન કરવાના છે। એવું જાણવા મળી રહ્યું છે કે આમ આદમી પાર્ટીના ઉમેદવારો ફોર્મ ખેંચી રહ્યા છે, તેનું કારણ શું છે? એક તો જે તમે ખૂબ સારી વાત કરી બેન કે આમ આદમી પાર્ટીના ઉમેદવારો ફોર્મ ખેંચી રહ્યા છે, પરંતુ 70 વર્ષથી જે કોંગ્રેસ જે ફિલ્ડમાં છે, અમારી તો એક સોપારી જેવી નાની પાર્ટી છે, પણ કોંગ્રેસના ઉમેદવારો પણ ફોર્મ ખેંચી રહ્યા છે અને આમ આદમી પાર્ટીના લોકોને દબાણ કરી અને ધાક ધમકી અને શામ દામ દંડના ભેદથી તમામ લોકો જે ફોર્મ ખેંચાવવાનો જે કાર્ય કરી રહ્યા છે એ ગુજરાતની જનતા જોઈ રહી છે અને આ વખતે જે ફોર્મ ખેંચાઈ રહ્યા છે એનો જવાબ જનતા આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપશે। તમે જે અત્યારે દબાણની વાત કરી, તો તેમના વિરુદ્ધ તમે કોઈ કાર્યવાહી કરી છે? એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં બેન, અહીંયા આ ગુજરાતની અંદર લાખો કરોડો રૂપિયાનો ડ્રગ્સ અને દારૂ વેચાય છે, એમની પણ ફરિયાદ નથી લેતા, તો અમારી એક સામાન્ય પાર્ટીની આ લોકો ફરિયાદ નથી લેવાના, કારણ કે અત્યારે સત્તાના જોર પર સરકારી અધિકારીઓને પણ એ પોતે દબાણમાં રાખતા હોય છે, એટલે અમારી આવી ફરિયાદો તો અમે કરતા હોય પણ ફરિયાદોનો કોઈ નિરાકરણ આવતું નથી। જો આમ આદમી પાર્ટીનો વિજય થશે તો શું કોઈ ફેરફાર આવશે? આમ આદમી પાર્ટીનો જો વિજય થશે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની અંદર, તો અમે પહેલાં તો જે આ ગુજરાતની અંદર સ્થાનિક લોકોને જે દબાવવાનું કામ કરે છે ભારતીય જનતા પાર્ટી, એ અમે દૂર કરાવીશું અને જે અધિકારીઓ દબાણની અંદર કામ કરે છે એમના માટે પણ અમે પૂરી કોશિશ કરીશું કે અધિકારી એ કોઈ સરકારી અધિકારી હોય છે, એ કોઈ પક્ષ પાર્ટીના હોતા નથી। અમારી તો માંગણી હોય છે કે દરેક લોકોને જીત્યા પછી કોઈ પાર્ટીનો પણ પદાધિકારી હોતો નથી, તો અમારી ઈચ્છા અપેક્ષા છે કે તમામ લોકોના કામ થવા જોઈએ। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોય, કોંગ્રેસના હોય કે આપના, જીત્યા પછી તમામ લોકોના કામ સરકારી અધિકારી અને જીતેલા પ્રતિનિધિ કરવા જોઈએ। ઓકે, તમે અત્યારે એમ વાત કરી કે તમામ લોકોની માંગણીઓ પૂરી કરવાની, શું તમે જીતશો તો આ માંગણીઓ પૂરી થશે? 100% અમે આ માંગણીઓ પૂરી કરીશું। જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં કદાચ એક બે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતો જો જીતે તો તમને ખ્યાલ છે કે વિપક્ષની અંદર અમારે બેસવાનું થાય, તો જો અમે જિલ્લા પંચાયત બનાવીશું તો અમે પૂરેપૂરી ટ્રાય કરીશું કે કોઈ ગુજરાતનો વ્યક્તિ અથવા તો અમરેલી જિલ્લાનો કોઈ વ્યક્તિ દુઃખી ન થાય, અને જો અમે અમારી જિલ્લા પંચાયત નથી બનતી ને વિપક્ષની અંદર બેસીશું તો અમે પૂરી કોશિશ કરશું ને વિપક્ષમાં રહી અને તાકાતથી તમામ લોકોનો અવાજ ઉઠાવીશું। જે કોંગ્રેસના નેતાઓ છે તે જણાવી રહ્યા છે કે આમ આદમી પાર્ટી એ ભાજપનો બી પક્ષ છે, તો તેમના વિશે તમે શું કહેવા માંગો છો? હવે બહુ ખૂબ સરસ પ્રશ્ન પૂછ્યો બેન કે કોંગ્રેસ અમારી ઉપર આક્ષેપ કરી રહી છે, પરંતુ બેન અમે તો 10 વર્ષથી અહીંયા આવ્યા છીએ, ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને અન્ય ચૂંટણીઓ લડી રહ્યા। જ્યારે ભાજપ આ ગુજરાતની અંદર 32 થી 35 વર્ષથી રાજ કરે છે, તો 25 વર્ષ કોંગ્રેસે શું કર્યું? અત્યાર સુધી કોંગ્રેસે ભાજપની બી ટીમ તરીકે કામ કર્યું છે। જે તમે જોઈ શકો છો કે આમ આદમી પાર્ટી 5 ધારાસભ્ય ચૂંટાણ, તો 5 ધારાસભ્યો ફિલ્ડ ઉપર હોય છે અને એમની નીચેની ટીમના લોકોને, કાર્યકર્તાઓને ફિલ્ડ પર લગાવેલા હોય છે। જ્યારે ચૂંટણીના પડઘમ વાગે ત્યારે મેદાને આવે છે અને જ્યારે ચૂંટણી પૂરી થઈ જાય એટલે પોતપોતાના કામે લાગી જાય છે, એટલે બી ટીમ તો ખરેખર એ કામ કરી રહી છે। અમે તો સામે વિપક્ષ તરીકે તાકાતથી કામ કરીશું ને વિપક્ષ તરીકેની ભૂમિકા ભજવીશું। ગુજરાતના લોકો માટે તમારે શું સંદેશો આપવા માંગો છો? ગુજરાતના તમામ લોકોને હું વિનંતી કરું છું કે જે આજે બિનહરીફ કરાવવાની જે ગુજરાતની અંદર જે એક સ્ટેન્ડ ચાલ્યો છે
એ ગુજરાતની જનતાને હું અપીલ કરું છું કે તમારો મત દેવાનો જે અધિકાર છે એ આ લોકો છીનવી રહ્યા છે. તો આનો જવાબ તમે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર અન્ય વિપક્ષને જીતાડી અને તમે એમને સંદેશ આપજો કે અમારો તમે જે મતદાનનો અધિકાર છીનવો છે તો અમે તમને જે મતના જે તાકાત તમારી શું છે એનો આખી ગુજરાત મતદારોને હું વિનંતી કરું છું કે એમનો જવાબ આપો. તમને શું લાગે છે આમ આદમી પાર્ટીનો વિજય થશે? આ વખતે કદાચ સપને પણ નહીં હોય કોઈ લોકોને કે કેટલી સીટો આવશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેટલી જગ્યાએ જિલ્લા પંચાયતો બને છે, કેટલી જગ્યાએ તાલુકા પંચાયતો બને છે અને સુરતની અંદર ખૂબ મોટા પ્રમાણમાં અત્યારે એક હલચલ ચાલી રહી છે. કદાચ સુરત શહેર જેવા મોટા સિટીની અંદર અમારો મેયર પણ બની શકે એવી અત્યારે પોઝિશન છે અને રાજકોટની અંદર પણ આ જ પોઝિશન છે. મતદારોનો ખૂબ સારો મિજાજ છે અને લોકોમાં એક એવો માહોલ છે કે આ વખતે અમારે બદલાવ લાવવો છે અને આ વખતે આમ આદમી પાર્ટીને એકવાર મોકો આપવો છે. લોકસામના ટીમ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.